ભુજિયાની તળેટીમાં માધાપર ગ્રામ પંચાયતના સદસ્ય અને ભુજ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ હજુ પણ ઉઠી રહ્યો છે અને આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। ખાસ કરીને કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યા બાદ પણ ભુજ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા સમગ્ર દોષનો ટોપલો વહીવટી તંત્ર પર ઢોળવામાં આવ્યો છે અને પોતે અનિશુદ્ધ પ્રામાણિક છે તેવો ડોળ કરવામાં આવ્યો છે। ત્યારે આજે ફરી એક વખત આ સમગ્ર વિવાદમાં કોંગ્રેસે એન્ટ્રી મારીને ભાજપના ચૂંટાયેલા સદસ્યોની મુશ્કેલીઓ વધારી છે। ખાસ કરીને એક તરફ જ્યારે ભાજપના ચૂંટાયેલા સદસ્યો દ્વારા આ વિસ્તારના લોકોના મકાનો તોડી પાડવાની કામગીરી માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા આ જરૂરતમંદ લોકોને કેન્દ્ર સરકારની રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવી આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। ભુજિયાની તળેટીમાં આવેલ સ્મૃતિવન પાસે વર્ષોથી વસતા પરિવારોને બેઘર નહીં કરવા અને તેમને રાજીવ આવાસ યોજના તળે એક સ્થળે મકાનો બનાવી આપવાની કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને રાજીવ આવાસ યોજના રિવ્યુ એન્ડ મોનિટરિંગ કમિટીના સદસ્ય શ્રી રવિ ત્રવાડીએ માંગ કરી છે। આ વિસ્તારની કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત લીધા બાદ તેમણે જણાવેલ છે કે ભુજ શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ ભુજિયા સ્મૃતિવન પાસે વર્ષોથી વસવાટ કરી રહેલ દેવી પૂજક હિન્દુ સમાજના આશરે 300 જેટલા પરિવારો જે આ જગ્યાએ વસવાટ કરે છે તે જગ્યા પર નજર ઠેરવી સરકારના નામે ડારકા ડફારા કરીને માધાપર ગામના અમુક સત્તાપક્ષ સાથે જોડાયેલા લોકો આ કુટુંબોને બેઘર બનાવી દેવા માટે જમીન ખાલી કરવા તંત્રનો દુરુપયોગ કરીને કનડગત કરી રહ્યા છે। તે ઉપરાંત કચ્છ જિલ્લાના રાજીવ આવાસ યોજનાના રિવ્યુ અને મોનિટરિંગ કમિટીના સભ્ય તરીકે માંગ કરી છે કે આ દેવી પૂજક સમાજ જે જગ્યાએ વર્ષોથી વસવાટ કરે છે તે જગ્યાનો સર્વે કરીને શહેરી ગરીબ લોકો માટેની રાજીવ આવાસ યોજના હેઠળ ઉપરોક્ત 300 જેટલા લાભાર્થી પરિવારોને તેમની હાલની વસવાટની જગ્યાએ જ પાકા મકાનો બનાવી દેવાશે તો ગરીબ પરિવારોને ઘરનું ઘર આપવાની સરકારની યોજના ખરેખર સાર્થક થશે। આ મુદ્દે જો યોગ્ય પગલાં જિલ્લા વહીવટી તંત્ર નહીં લે તો ના છૂટકે જિલ્લા વહીવટી તંત્રની સામે ધરણા સહિતના કાર્યક્રમો આપીને જન સમર્થન મેળવવાની કોશિશ કરવાની તેમણે ચીમકી આપી છે। આ અંગે તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ માધાપર રોડ પર આપ જાણો છો રીતે આ ભુજિયા ડુંગરની બાજુમાં કે જ્યાં ભુજિયા સ્મૃતિવન આકાર લઈ રહ્યું છે તેની બાજુમાં લગભગ 100-125 વર્ષથી સથવારા દેવી પૂજક સમાજના આ પરિવારના લોકો લગભગ આશરે 300 જેટલા પરિવારો એટલે કે 1000 થી 1200 લોકોની સંખ્યામાં અહીંયા વસવાટ કરે છે। એમનો ઇતિહાસ એવી રીતના છે કે 100-125 વર્ષથી એ લોકો આ જગ્યા પર વસવાટ કરે છે, પરંતુ હવે જ્યારે આ ભુજિયા સ્મૃતિવન બની રહ્યું છે ત્યારે માધાપર ગામના અમુક સત્તાપક્ષ સાથે જોડાયેલા લોકોની નજર આ જમીન ઉપર ઠરી હતી અને એમણે લોકજીભ એવું ચર્ચાય છે કે મલ્ટીપ્લેક્સ બાંધવા માટે આ જમીન એમણે નજરાવી અને અહીંયા આવી અને ગ્રામ પંચાયતના તંત્રને સાથે રાખી જ્યારે કે આ જમીન જે છે એ ભાડાની હદમાં આવે છે, ભુજ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની હદમાં આવે છે, પરંતુ આ જમીનની અંદર એમણે કોઈ પણ જાતના નોટિસ વગર લોકોને ચેતવ્યા વગર આવી અને તોડફોડ કરી અને જે સત્તા પક્ષના લોકો સોગંદ રામકી ખાતે હે મંદિર વહી બનાએંગે જેવી વાતો કરતા હતા, એમણે અહીંયા આવી અને મંદિરો તોડવાનું એક જઘન્ય પાપ પણ એમણે કર્યું અને સત્તાના મદમાં છકેલા આ લોકોએ મંદિરોને પણ ન છોડ્યા, લોકોના ઘરોને પણ ન છોડ્યા અને માત્ર પોતાના અંગત હિત અથવા અંગત સ્વાર્થ માટે કરી અને અહીંયા લોકોને તોડફોડ અને જમીન કબજે કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી। આ જમીન પર હાઈકોર્ટમાં પણ કેસ કરવામાં આવ્યો પછી અને સ્ટે લેવામાં આવ્યો છે અને એના કારણે હાલ આ લોકો આ જે પરિવારના લોકો છે અહીંયા ખૂબ ચિંતાતુર રીતે અહીંયા રહી રહ્યા છે। એ વાત અમારા ધ્યાન પર આવી કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે અમારા અહીંયાના બધા સ્થાનિક કાર્યકર્તાઓ અમારા વાત આ ધ્યાન પર લાવી અમે એમના પ્રમુખશ્રીને અને બધા લોકોને અહીંયા મળ્યા અને એમની રજૂઆત સાંભળી। ગઈકાલે અમે કલેક્ટરશ્રીને આ બાબતે રજૂઆત કરી છે। કલેક્ટરશ્રીને કહ્યું છે કે કોઈ સત્તા પક્ષના માણસો આવી રીતના કોઈની જમીન અને કોઈ ગરીબને બેઘર બનાવવાની વાત કરશે એ ચલાવી લેવામાં નહીં આવે। જરૂર જણાશે પાર્ટી દરેક રીતે અમારા કાર્યકરો દરેક રીતે આ ગરીબ પરિવારોનો દેવી પૂજક પરિવારોનો સાથ આપશે અને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે પત્ર લખીને રજૂઆત કરી આ સમગ્ર બાબતથી અમને વાકેફ કર્યા છે અને જ્યારે કોર્ટમાં હાઈકોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે હવે પછી તંત્ર દ્વારા કોઈ પણ જાતની તોડફોડ આ વિસ્તારમાં કરવામાં ના આવે એવી અમે એમને રજૂઆત કરી છે। એ ઉપરાંત જિલ્લા
કલેક્ટરના અધ્યક્ષ પદ હેઠળની જે રાજીવ આવાસ યોજનાની રિવ્યુ અને મોનિટરિંગ કમિટી છે એના સભ્ય તરીકે મેં ગઈકાલે જિલ્લા કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી એવી રજૂઆત કરી છે કે શહેરી ગરીબ લોકો માટેની આવાસ યોજના જે રાજીવ આવાસ યોજના છે એ અંતર્ગત આ જમીન પર રહેનારા ગરીબ દેવી પૂજક પરિવારના લોકોને અહીંયા જ આ જ જગ્યાએ રાજીવ આવાસ યોજના હેઠળ એમને સરકારી મકાનો પાકા મકાનો બનાવી દેવામાં આવે અને આ 300 જેટલા પરિવારો જે અહીંયા રહી રહ્યા છે, હમણાં જ આપણે 359 મકાનોનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રી કરી ગયા, ત્યારે હું જિલ્લા કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને મેં લેખિતમાં રજૂઆત કરી છે કે અહીંયા પણ 300 જેટલા પરિવારોને અહીંયા પાકા મકાનો બનાવી દેવામાં આવે અને એમની જમીન છીનવવામાં ના આવે. એક તરફ સત્તા પક્ષ ભાજપના ચૂંટાયેલા નેતા દ્વારા પોતાના અંગત હિત માટે આ વિસ્તારના લોકોને ડારાડફારા કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ આ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ પણ આ પ્રશ્ન બાબતે લોકોની સાથે રાખીને લડતનું મન બનાવતા ભાજપ માટે ચિંતાનો વિષય ઊભો થઈ રહ્યો છે. ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતા હાલે ગાંધીનગર ખાતે વિધાનસભામાં વ્યસ્ત હોતા આગામી સમયમાં આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે અને પક્ષની પ્રતિષ્ઠાને બચાવવામાં આવે તેવો સૂર પણ પક્ષમાં સૂત્રોએ વ્યક્ત કર્યો હતો. તો આ વિસ્તારના લોકોએ પણ તેમના ધર્મસ્થાનો તથા રહેણાંકો વર્ષો જૂના હોવા છતાં તેને તોડી પાડવા માટેના પ્રયાસો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ અંગે યોગ્ય કરવા માંગ કરતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. બનાવ તો એ બન્યો સાહેબ કે અમે અહીંયા વિસ્તાર છે ભુજિયાની રિંગ રોડથી આ બાજુ રહીએ છીએ, માધાપર જુનાવાસ, કે અમારા મંદિર તોડી નાખવા આવ્યા સોલંકી કસાભાઈ. એને એટલું કીધું કે ભાઈ અમે કીધું કે આ મંદિર અમારા તોડો નહીં, 50, 100, 125 વર્ષથી અહીંયા રહીએ દેવી પૂજક, અમે અહીંયા રહીએ છીએ કે અમને આવી ઓલી ફેક્ટરી ફેન્સિંગ બાંધવી છે કે આ ઓટા ન બંધાવો, અમે હાથ જોડી કરી તોય અમારા મંદિર તોડી માંડ્યા. એસટી ઓર્ડર અમદાવાદથી કઢાવા ગયા ત્યાં સુધી અહીંયા તોડી નાખ્યું. 300 થી 325 જેટલા થઈ જાય, પણ 300 થી 1200 ખંડ જણા વસ્તી ગણતરી થાય અમારી. ત્યાંના હિતેશ ખંડલ અને સોલંકી હસાભાઈ સરપંચ એ અમને વારંવાર અહીંયા ધમકીઓ આપે છે કે આ જમીન તમને ખાલી કરી નાખવી પડશે, ફૂલ જે તમારા મકાન તોડી નાખશું, આ કરી નાખશું, એ બધું કહે છે અમને. મકાનવાળા નોટિસ આપવામાં નથી આવી, ત્યાં સુધી આવીને તોડી નાખ્યા, બધે તોડવાની હજી ઓર્ડર આપ્યો છે. પછી આ મંદિર તોડી પછી નોટિસ આપી આની આ ઝૂંપડાની. પછી અમે અમદાવાદ ગયા, અમદાવાદથી નોટિસ ઓલી એસટી ઓર્ડર કઢાવ્યો, અહીંયા કોર્ટમાંથી કેસ પણ અમારો ચાલુ છે આ મંદિર બાબતમાં. એ લોકોને બનાવવું છે મોટી અહીંયા કને હોટલું ને એવું, ફિલ્મના હોલ ને એવું, આ ભુજિયા 3 નીકળ્યું છે એટલે બનાવવું છે બધું એમને. અમારે અહીંયા ધમકી આપે છે ગરીબ માણસને. સપોર્ટ અમારે આમાં બધે કહે છે બધા કે ભાઈ કે તમે આ કરો ને આ થાય તમારું. અમે સપોર્ટમાંથી અમારે આખી સમાજ લોકો છે એક ભેરા છે બધા.